ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર નક્કી કરવા માટે પ્રદેશના આગેવાનોની ટીમ ભરૂચ ખાતે આવી પહોંચી હતી। ભરૂચ જિલ્લાના હોદ્દેદારો અને સંગઠનના આગેવાનોની રજૂઆત સાંભળી હતી। ભરૂચના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠક પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે ભરૂચના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોની હાજરીમાં આગેવાનો હોદ્દેદારો પાસે સેન્સ મેળવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણીની પંચ દ્વારા થોડા દિવસોમાં જ કરાનાર છે, જેથી દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર પસંદગી કરીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની મશક્કતમાં લાગી ગયા છે। ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકોએ દરેક લોકસભા બેઠક પર એક સાથે નિરીક્ષકો મોકલી લોકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં ભરૂચના ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સુરતના માજી મેયર અસ્મિતા સિરિયા અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા। આ નિરીક્ષકોએ પ્રત્યેક આગેવાનો, નેતા, હોદ્દેદારોને એક પછી એક સાંભળી તેમની પ્રતિક્રિયા મેળવી હતી। આ અંગે માહિતી આપતા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે પક્ષે 3 નિરીક્ષકોને સેન્સ લેવાની જવાબદારી સોંપી છે। આ બેઠક માટે ભાજપના કાર્યકરો જે નામ ઈચ્છતા હોય તેના નામ રજૂ કરવા માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે। અહીંયાના આગેવાનો અને નેતાઓ અને કાર્યકર્તાઓને સાંભળી તેમના અભિપ્રાયો મેળવી તેમના દ્વારા જે નામો રજૂ કરાશે તે પ્રમાણે રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। ત્યારબાદ ત્યાંથી ઉમેદવારોની પસંદગી અંગેનો નિર્ણય લેવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયામાં અંદાજિત 15 જેટલા ઉમેદવારોએ લોકસભાની બેઠક માટે દાવેદારી કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, પરંતુ એ જોવું રહ્યું કે પ્રદેશ તરફથી કોને ભાજપના ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવે છે। જો કે હાલ તો 9 જેટલા ઉમેદવારોના નામ સામે આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે વર્તમાન સંસદ સભ્ય મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, કિરણ મકવાણા, પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, અગ્રણી શંકર વસાવા, ઝઘડિયાના અગ્રણી પ્રકાશ દેસાઈ, ભરૂચના કનુ પરમાર તથા ભરૂચના જાણીતા સર્જન ડોક્ટર જયંતિ વસાવાએ ટિકિટ માટે દાવેદારી કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। તો પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને મારુતિસિંહ અટોદરિયાનું નામ પણ ચર્ચાના કેન્દ્ર પર રહ્યું હતું। ત્યારે હવે કોણે ટિકિટ માંગી છે અને કોને ટિકિટ મળે છે તે અંગે આગામી દિવસમાં જાણવા મળી શકે છે। 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું 3 વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે, જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે, પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે। એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું।